નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને મહુદાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ માનવતાભર્યું કાર્ય કર્યું છે। તેમણે તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે। આ લગ્નોત્સવમાં અનાથ અને જરૂરિયાતમંદ 151 દીકરીઓના નિઃશુલ્ક લગ્ન કરાવવામાં આવ્યા છે। ચકલાસી ગામે ઉત્તરસંડા ભાલેજ રોડ પર આયોજિત આ સમૂહ લગ્નમાં નડિયાદ મત વિસ્તારની 50 અને મહુદા મત વિસ્તારની 101 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। શિવાજી ફાઉન્ડેશનના સહયોગથી આ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। તેમણે જણાવ્યું કે જનપ્રતિનિધિઓએ વડીલોની છત્રછાયા આપી જવાબદારી લીધી છે। આ સમાજલક્ષી કાર્યથી સામાજિક સમરસતા વધે છે। મુખ્યમંત્રીએ નવદંપતીઓને 3 સંકલ્પ કરવા આહવાન કર્યું હતું। વરસાદી પાણીનો સંગ્રહ કરવો, વૃક્ષોનું જતન કરવું અને સ્વચ્છતા જાળવવી એવા સંકલ્પો લેવા જણાવ્યું હતું। આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, આરએસએસના હસમુખભાઈ પટેલ, મહેમદાવાદ અને માતરના ધારાસભ્ય તેમજ અમૂલના ચેરમેન વિપુલ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે આ સમારંભમાં આપણી વચ્ચે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સાથી અને જેમણે આ લોકસભાની અંદર સતત જીતતા આવ્યા છે એવા આપણા એમપી શ્રી દેવુસિંહજી ચૌહાણ, મારા સાથી અને આજના તૃતીય સમૂહ લગ્નના આયોજક ભાઈ શ્રી સંજયસિંહભાઈ મહિડા, માન્ય ક્ષેત્ર વ્યવસ્થા પ્રમુખ ગુજરાત અને મહારાષ્ટ્ર અને ગોવાના હસમુખભાઈ પટેલ, ભાઈ શ્રી સંજયભાઈ, યોગેન્દ્રસિંહ પરમાર, રાજેશભાઈ ઝાલા, કલ્પેશભાઈ, આપણા અમૂલ ડેરીના ચેરમેન ભાઈ શ્રી વિપુલભાઈ, કનુભાઈ ડાભી, ગૌતમસિંહ ઝાલા, ભારતસિંહ પરમાર, બરવંતસિંહ વાઘેલા, પ્રવીણસિંહ વાઘેલા, કલ્પેશભાઈ અને શિવાજી ફાઉન્ડેશન તથા મા શક્તિ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, અહીંયા ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો, યુવાન દોસ્તો અને નવ યુગલ દંપતીઓ, આજે આપણા માટે ખૂબ આનંદનો વિષય છે કે આપણી વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ આ નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે। 151 જોડાનું અહીંયા લગ્ન થયા બાદ અહીંયા જે આશીર્વાદ આપવા માટે માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ આવ્યા છે એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। પણ સાથે સાથે આખા નડિયાદ વિધાનસભા અને મહુધા વિધાનસભામાંથી લગભગ 50,000થી વધારે લોકો અહીંયા આ નવ દંપતીના આશીર્વાદ માટે આવ્યા છે, એમનો પણ આભાર માનું છું। સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનું છું કે એમણે ખેડૂતો માટે સૌથી મોટું કામ જે કર્યું હોય, તમને બધાને આનંદ થાય એવું કામ, બધા તાલીઓ પાડીને સ્વાગત કરો સાહેબનું, કે આપણે જૂની અને નવી શરતનો જે ફેર હતો એને દૂર કરીને બધી જ જમીનો ગામડાની જૂની શરતની કરી દીધી, એટલે હવે પ્રીમિયમ ભરવાનું ગયું અને તમારે એને કરવા માટે હવે કોઈ મંજૂરીઓની જરૂર પડવાની નથી। ત્યારે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આ સૌથી મોટો જે ફેરફાર રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્યો છે એના માટે ખેડૂતોને સીધી અસર કરે છે, એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું। અને એમણે જે મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી છે અને એટલા બધા ફેરફારો લાવ્યા છે જે ગરીબ અને છેવાડાની વસ્તી છે એને લગતા ફેરફારોને આવકારું છું। સાથે સાથે અહીંયા પધાર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બંને ટ્રસ્ટને જેમણે ડોનેશન આપ્યું છે અને આ લગ્ન પૂરું કરવા માટે જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે તેઓ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। મા બાપ વિહોણા તથા જરૂરિયાતમંદ કુલ 151 દીકરીઓના
તૃતીય સમૂહ લગ્નોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મહેડા ધામના પ્રતિનિધિ શ્રી સિદ્ધાર્થસિંહ છાસડિયા, સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, કાર્યક્રમના આયોજક તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, શ્રી સંજયસિંહ મહેડા, ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, શ્રી રાજેશભાઈ ઝાલા, શ્રી કલ્પેશભાઈ પરમાર, અમૂલના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, પશ્ચિમ ક્ષેત્રના વ્યવસ્થા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાબી, ચકલાસી નગરપાલિકાના પ્રમુખ શ્રી બળવંતસિંહ વાઘેલા, ચકલાસી શહેર સંગઠન પ્રમુખ શ્રી પ્રવીણસિંહ વાઘેલા, ફાગવેલ ધામના પ્રમુખ શ્રી ભરતસિંહ પરમાર, આમંત્રિત સૌ મહાનુભાવ, સૌ દંપતી, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે હનુમાન જયંતિના પાવન પર્વે આજે 151 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. આજે ચૈત્રી પૂર્ણિમાએ આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં નવા જીવનના મંડાણ કરી રહેલા સૌ નવયુગલોને સુખી લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ સમૂહ લગ્નોત્સવ 151 દીકરીઓના પાલક માતા પિતા બનીને પડખે ઊભા રહેલા બે જનસેવક શ્રી પંકજભાઈ દેસાઈ અને સંજયસિંહ મહેડાને પણ ઉમદા સેવા કાર્ય માટે અભિનંદન પાઠવું છું. આજે એક આનંદની વાત છે કે આજે મેં મહુધા વિધાનસભાનો જ્યારે હું ઇલેક્શનની અંદર લડવા જતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારા વિધાનસભાની અંદર મા બાપ વગરની ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું હું આયોજન કરીશ. એ સંકલ્પ અર્થે આજે તૃતીય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. તૃતીય સમૂહ લગ્ન ઉત્સવમાં આજે 101 દીકરીઓ મહુધા વિધાનસભાની દીકરીઓ છે અને 51 દીકરીઓ નડિયાદ વિધાનસભાની આવી છે. એમાં તમામ 151 દીકરીઓને આજે આશીર્વાદ આપવા માટે આજે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા અને દીકરીઓને આશીર્વાદ આપ્યા. એ બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. અને આ તૃતીય સમૂહ લગ્નની અંદર સૌ શિવાજી ફાઉન્ડેશન, મા કૃપા શક્તિ કૃપા જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટને સાથે મળી અને એક આ સફળ આયોજન કર્યું એ બદલ સૌનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.